છોટાઉદેપુરથી સેલવાસ બસનું લોકાર્પણ કરતા ધારાસભ્ય છોટાઉદેપુરથી સેલવાસની 46 સીટવાળી નવી એસટી બસ ફાળવવામાં આવતા પ્રજામાં આનંદ। છોટાઉદેપુરથી સેલવાસ જતી એસટી બસ જે જૂની થઈ ગઈ હોય જેને નવું વાહન ફાળવવામાં આવતા મુસાફરોને રાહત થઈ છે, જ્યારે પ્રજામાં આનંદ ફેલાયો છે। આજરોજ છોટાઉદેપુર એસટી ડેપો ખાતે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે અને બસમાં મુસાફરી કરી મુસાફરોનો ઉત્સાહ વધાર્યો હતો। વડોદરા ડિવિઝનમાં આવેલ છોટાઉદેપુર એસટી ડેપો સૌથી મોટી આવક કરીને આપતો ડેપો હોય છે। ડેપોમાં છોટાઉદેપુરથી સેલવાસનું અંતર ઘણું લાંબુ છે, જે જૂની બસમાં મુસાફરી કરવામાં મુસાફરોને ઘણી તકલીફ પડતી હતી, જે બાબતે માંગ ઉઠી છે કે નવું વાહન ફાળવી આપવામાં આવે, જે અંગે સરકાર તરફથી નવી બસ વાહન ફાળવવામાં આવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે, જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારનો આભાર માન્યો છે। આ પ્રસંગે સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા, એસટી ડેપો મેનેજર ઉમેશભાઈ શાહ, મુકેશભાઈ રાઠવા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર ખાતે જે છોટાઉદેપુર સેલવાસ બસ ચાલતી હતી, જે બસ ખૂબ જૂની થઈ ગયેલી અને જૂની ટેકનોલોજી પ્રમાણેની હતી, પરંતુ ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને આ વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી છે માન્ય હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબની થી આપણને છોટાઉદેપુર સેલવાસને આજે નવી પ્રકારની અદ્યતન સુવિધાવાળી બસ મળી છે અને એ બસનું લોકાર્પણ આજે અમે છોટાઉદેપુર ખાતેથી કર્યું છે। પ્રવાસીઓને સારી સુવિધાવાળી, કુશનવાળી 46 સીટિંગની આ બસ આજે મળી છે અને ત્યારે અમે રાજ્ય સરકારનો અને માન્ય મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।